શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં કારતક માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે તે વિશેની વાત અને તેનું મહાત્મ્ય સમજીશું. એકવાર નારદજીએ બ્રહ્માજીને કાર્તિક શુક્લ પક્ષની એકાદશી વિશે પૂછ્યું તો બ્રહ્માજીએ કહ્યું, કાર્તિક માસમાં શુક્લ પક્ષની 11ને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે અને તે એકાદશી પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર છે. આ 11નું મહાત્મા શ્રવણ અને મનન કરનાર ઉપવાસી નરનારીઓને ભક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે 11ને ઉપવાસ કરનારને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું અને સેંકડો રાજસૂર્ય યજ્ઞો કર્યાનું ફળ મળે છે. તે ઉપરાંત આ પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર જો એક ટંક જમીને એકાદશી કરે તો તેને 1 જન્મનું અને ફક્ત રાત્રિના 1 વખત ભોજન કરવાથી 2 જન્મનું અને નકોરડો ઉપવાસ કરવાથી 7 જન્મના પાપોનો નાશ થાય છે. ન મળી શકે તેવું અને ન માંગેલું તે વ્રત ધારણ કરનારને અનાયાસ આ વ્રત પ્રભાવે પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે જો થોડું પણ પુણ્યદાન કરવામાં આવે તો તે કરેલું થોડું પુણ્ય પણ અનેક ગણા પુણ્યદાનનું ફળ અપાવે છે અને જો વધારે પુણ્યદાન કર્યું હોય તો પર્વત જેવડા ફળની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ પુણ્યદાન કહેલી વિધિ અનુસાર આપવું જોઈએ અને જો વિધિપૂર્વક દાન અને પુણ્ય થાય તો જ ફળ પ્રાપ્તિ થાય. વિધિ કર્યા વગર કરેલા પુણ્યદાનનું ફળ થોડું પણ મળતું નથી. માટે એકાદશીના ઉપવાસ વ્રત કરનારે વિધિપૂર્વકનું દાન પુણ્ય કરવું ફળદાયી છે. બધા તીર્થોમાં સ્નાન કરવાથી, સોનાનું દાન કરવાથી, અગર તો જમીન જાગીરના દાન કરવાથી પણ જે ફળ મળતું નથી તે ફળ પ્રબોધિની એકાદશીને દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાથી મળે છે. જો કોઈ ભાવિક એકાદશી વ્રત કરનાર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કારતક માસમાં આવતી આ પ્રબોધિની એકાદશીના ઉપવાસ કરે છે તેનો આ જન્મ સુખ શાંતિપૂર્વક સફળ થાય છે. તેના ઘરે સર્વ દેવદેવતાઓના તીર્થોનો વાસ થાય છે. જે લોકો આ પ્રબોધિની 11ને દિવસે ઉપવાસ કરીને વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુ નારાયણનું ધ્યાન મનન કરે છે તેઓને જ્ઞાની અને યોગી જેવા માનવા અને તે લોકોને 11ના ઉપવાસ કરવાથી, વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થઈ અંતે પરમ એવા મોક્ષને પામે છે. હે નારદજી, જે શ્રદ્ધાવાન આ 11નું વ્રત કરીને મહાગ્રંથ એવા ભાગવતજીની કથાના પાઠ કરે છે, શ્રદ્ધાથી સાંભળે છે, તેને સપ્તદીપ સાથે પૃથ્વીનું દાન કરવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્તજનો ભાગવત કથાના પાઠ કરી વિષ્ણુ ભગવાનના ગુણગાન સાંભળીને કથા વાંચનાર બ્રાહ્મણનું ભાવપૂર્વક પૂજન કરશે તે ઉત્તમ એવા લોકનો અધિકારી થશે. સૂત પુરાણજીનું આવું કહેવું સાંભળીને નારદજીને વધારે જાણવાની ઈચ્છા થઈ અને તેમણે સૂત પુરાણજીને કહ્યું, હે મહારાજ, હવે પ્રબોધિની 11ની વિધિ અને તેના વિધાન કહી સંભળાવો તો ઘણી કૃપા થશે. બ્રહ્માજી બોલ્યા, હે નારદજી, પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે સવારે વહેલા ઉઠીને પ્રાતઃ કર્મ પતાવી સ્નાન કરી સ્વચ્છ સાદા કપડાં પહેરવા પછી સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષા, હે અચ્યુત, હે સર્વે દેવાધિદેવના દેવ, હું આજે પ્રબોધિની 11ને દિવસે ઉપવાસ કરીશ અને ત્યાર પછીના બંને દિવસે ભોજન લઈશ તો આપ મારું રક્ષણ કરજો. આમ સંકલ્પ કરીને નિયમ લેવો. પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરવો અને આનંદિત રહેવું. રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ ઠાકોરજીના નામનું સ્મરણ કીર્તન કરવું, ભજન કરવું, ઠાકોરજીના ગુણગાન ગાવા અને સાંભળવા. પ્રબોધિની એકાદશીના દિવસે વિવિધ પ્રકારના ફૂલો લેવા, અબીલ, ગુલાલ, કેસર, ફળફળાદિ, ચંદન, કપૂર આદિ પૂજા સામગ્રી લઈને ઠાકોરજીની સેવા પૂજા કરવી. સ્નાન, ધ્યાન, દાન, પૂજા કરવી તે ઘણું કરીને પુણ્યને આપનારા છે. ઉપવાસ કરનારે તે દિવસે શ્રી વિષ્ણુ ભગવાનને અગથિયાના પુષ્પો, બિલીપત્ર, તુલસી પત્ર ચડાવીને ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થઈને વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. હે નારદજી, પ્રબોધિની એકાદશીને દિવસે વ્રત કરનાર ભગવાનને આંબાની મંજરી ચડાવે છે. તેને 4 ગૌદાનના ફળનું પુણ્ય મળે છે. વળી ખીજડાના પાંદડાથી પૂજન કરે છે તેનું પુણ્ય 100 ગણું વધે છે અને મહાષ્ટદાયક ગણાતો યમનો માર્ગ તે નિર્વિઘ્ને પાર કરી જાય છે.
ચંપાના ફૂલોથી ભગવાનનું પૂજન કરનારના જન્મ મરણના ફેરા ટળી જાય છે. વળી ઠાકોરજીને કમળના ફૂલો ચડાવીને પૂજન કરે છે તેનો સ્વતદીપમાં વાસ થાય છે. 11રસના દિવસે આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી પછી 12રસના દિવસે સવારે વહેલા ઉઠી નદી સરોવરમાં સ્નાન કરી ધૂપ દીપ કરી વિધિ સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવી, બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરવા અને ઠાકોરજીની પ્રસન્નતા માટે પોતાના ગુરુની પૂજા કરવી, તેમને દક્ષિણા આપવી. જો શક્તિ હોય તો ગાયનું દાન કરવું. પછી પોતે લીધેલા નિયમ બ્રાહ્મણ કે ગુરુને કહી તેઓની સામે છોડવો. ફક્ત ભોજનનો નિયમ લેનારે બ્રાહ્મણોને જમાડવા અને અયાચિત વ્રત લેનારે સોનાનું દાન પોતાની શક્તિ મુજબ કરવું. વળી ચાતુર્માસમાં જેમણે અડદના ત્યાગનો નિયમ લીધો હોય તેવાઓએ ગાયના દાન કરવા. આમળાથી કરેલો એવો નિયમ લેનારે દહીં અને મધનું દાન કરવું જોઈએ. તેલનો ત્યાગ કરનાર વ્રતધારીએ ઘીનું દાન કરવું અને ઘીનો ત્યાગ કરનાર વ્રતધારીએ દૂધનું દાન કરવું. મુનિ વ્રત ધારણ કરનારે મૌન, ગળા, તલ અને સોનાનું દાન કરવું. મીઠું ત્યાગ કરનારે ખાંડના દાન કરવા. વળી દીપના દાનનો સંકલ્પ કરનારે ઘી પૂરેલા દીવાઓનું દાન કરવું. ચાતુર્માસમાં જે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરનાર વ્રતધારી ઉપવાસીએ તે જ વસ્તુનું બ્રાહ્મણને દાન કરવું અને જો ત્યાગ કરેલી વસ્તુ આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને કહેવાથી વ્રત પૂર્ણ થાય છે. આમ વિધિપૂર્વક ભક્તિભાવથી, શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે. જય શ્રી કૃષ્ણ.